टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા શાંતા સ્થમેશ્વરમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકીએ તો આજે તારીખ થઈ રહી છે 5 મે 2025. આજનો વાર છે સોમવાર. તિથિની વાત કરીએ તો આજે વૈશાખ સુદ આઠમ જે સવારે 7 કલાક અને 35 મિનિટ સુધી ચાલશે. ત્યારબાદ નવમી તિથિ લાગુ પડી રહી છે. આજનું જે નક્ષત્ર છે આશ્લેષા નક્ષત્ર બની રહ્યું છે. યોગની વાત કરીએ તો આજે વૃદ્ધિ યોગ બની રહ્યો છે. આજનું કરણ બાલવકરણ બની રહ્યું છે. રાશિની વાત કરીએ તો આજે કર્ક રાશિ બપોરે 2 કલાક સુધી બની રહી છે. અર્થાત જે બાળકનું અવતરણ બપોરે 2 વાગ્યા સુધી થાય એની જન્મ રાશિ કર્ક રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 4 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 9 મિનિટે રહેશે. આજે રાહુકાલમ સવારે 7 કલાક અને 42 મિનિટથી પ્રારંભ કરી 9 કલાક અને 20 મિનિટ સુધી રહેશે. જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક અને 10 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 3 મિનિટ સુધી રહેશે. આજે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક અને 47 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 39 મિનિટ સુધી છે. આજે રવિ યોગ બની રહ્યો છે, જે બપોરે 12 કલાક અને 52 મિનિટ સુધી ચાલશે. તો સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ આજે બની રહ્યો છે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે આપ ઉત્સાહ અને ઉર્જાથી ભરેલા રહેશો. આજે નાણાકીય બાબતોમાં કોઈના ઉપર આંધળો વિશ્વાસ ન કરવો એ આપના માટે હિતાવ રહેશે. વ્યવસાયના સંબંધમાં તમારી યાત્રાઓ આજે સફળ થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે પારિવારિક જીવનમાં સ્નેહીજનોનો સંપૂર્ણ સહયોગ તમને મળતો જોવા મળશે. પ્રણય જીવનમાં આજે તમે તમારા પ્રેમી સાથે સુમેળમાં રહી શકો એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ સફેદ બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરીશું? આજે ભગવાન શિવની આરાધના ગાયના દૂધ દ્વારા કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક અને શુભ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમારું મન ધાર્મિક કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે, જેથી દૈવી આશીર્વાદનો અનુભવ પ્રાપ્ત કરી શકાશે. આજે કાર્યસ્થળ ઉપર તમારો પ્રભાવ અને મહત્વ બંને વધતા જોવા મળશે.
આજે નોકરીમાં અધિકારીઓ તમારા પર વિશ્વાસ જતાવે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે ક્રીમ જોવા મળી રહ્યો છે. ઉપાયની વાત કરીએ તો આજના દિવસે આપે રુદ્ર પૂજન કરવું, શિવજીની આરાધના કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે સાહસિક નિર્ણયો લઈને તમારા કરિયરમાં તમે આગળ વધી શકો એમ છે. તમને તમારા ઉપરી અધિકારીઓ તરફથી પ્રોત્સાહન અને સહયોગ મળવાના યોગો બની રહ્યા છે. સહકર્મીઓના કારણે ક્યાંક થોડોક તણાવનો પણ સામનો કરવો પડશે. આજે તમને વ્યાપારમાં બુદ્ધિથી વૃદ્ધિના લાભના યોગો જોવા મળી રહ્યા છે. આજે તમે બાળકો સાથે મનોરંજક પળો વિતાવી શકશો, જે આપના માટે આનંદદાયક સાબિત થશે. ટૂંકમાં દિવસ મંગલપ્રદ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે લીલો રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થવાનો. ઉપાય શું કરવો જોઈએ? તો આજ રોજ ગણેશજીની પૂજા કરવી તમારા માટે અનુકૂળ સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક રહે, પરંતુ આજે તમે કામના દબાણમાં પણ ક્યાંક ને ક્યાંક આવી શકો એવા ગ્રહમાન છે. આજે તમે ઘણી બાબતોમાં મૂંઝવણમાં પડી શકો એવી ગ્રહોની સ્થિતિ છે. આજે અટકેલું સરકારી ક્ષેત્રનું કામ પણ પાર પડી શકશે. આજે વ્યવસાયમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો તમારે સામનો કરવો પડી શકે એમ છે. કર્મચારી અથવા સહકર્મીના અંગે તણાવ થઈ શકે, મતભેદો થવાની સંભાવનાઓ રહેશે. ટૂંકમાં દિવસ થોડોક પીડાકર જોવા મળશે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે સિલ્વર બની રહેવાનો છે. કોઈ પણ રીતે સિલ્વર કલરનો ઉપયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે ગૌ માતાની સેવા કરવી, ગાયનું પૂજન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે વ્યવહારિક રીતે કામ કરવું પડશે. આજે પ્રેક્ટિકલ બનવું પડશે. કેટલાક લોકો તમારો લાભ ઉઠાવવાનો, ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી શકે એમ છે. સાવચેત રહેવું હિતાવ રહેશે. કાર્યસ્થળ ઉપર વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. જો કે કંઈ બગાડી નહીં શકે, પણ સાવચેત રહેવું હિતાવ રહેશે. આજે રાજનૈતિક ક્ષેત્રમાં તમારી રુચિ વધતી જોવા મળી રહેશે. આજે સાંજે પરિવાર સાથે ક્યાંક હરવા ફરવાના યોગો બની રહ્યા છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી લે ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે ગુલાબી સાબિત થવાનો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરી શકાશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ભગવતી દુર્ગાની સેવા પૂજા કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમે તમારી રચનાત્મક ક્ષમતાઓનો લાભ ઉઠાવી શકો એમ છે. આજે કમાણી રોજ કરતાં સારી રહેશે. વ્યવસાયને વિસ્તારવાની યોજનાનું નિર્માણ આજે થઈ શકે. આજે કેટલીક અટકેલી સામગ્રી બહાર આવે, જેથી આપનું મન જે છે આનંદથી અનુભવ થઈ શકે છે. આજે કોઈ મિત્ર અથવા ભૂતપૂર્વ પરિચિતનો લાભ અને સહયોગ તમને મળશે, જે તમારા કાર્ય માટે સહાયક બનશે. તમને આજે કોઈ શુભ કે અશુભ સમાચાર મળવાની સંભાવનાઓ છે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા બની રહેશે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે પોપટી બની રહેશે. ઉપાય છે આજના દિવસે આપે જનસેવા કરવી કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ.
તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે વ્યાપાર અને કાર્યની દ્રષ્ટિએ દિવસ તમારા માટે મનોરૂપ રહેશે, એટલે મંગલકારી સાબિત થશે. તમને તમારા કાર્યસ્થળ ઉપર અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળવાના યોગો જોવા મળી રહ્યા છે. આજે પ્લાનિંગ અને મેનેજમેન્ટ ક્ષમતાથી તમે સમય પર તમારું કામ પૂર્ણ કરી શકશો. આજે તમને કોઈ મિત્ર અથવા અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન પણ મળશે, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આજે લાગણીઓમાં આવીને કોઈ પણ પ્રકારનું કામ કરવાનું ટાળવું જોઈએ, આપના માટે હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયોની તો શુભ રંગ તમારા માટે ક્રીમ બની રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે ભગવાન ગણેશની પૂજા આપના માટે મંગલપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે દિવસ મહેનતથી ભરેલો રહેવાનો છે. આજે મહેનત વધુ લાગવાની છે. તમે થાકી જશો આજે મહેનત કરતા, અને અંતે તમારી મહેનત સફળતાને પ્રાપ્ત કરશે. એટલે મહેનતથી થાક પણ લાગશે, પણ સફળતા મળવાના યોગો છે. તમારે સંયમ અને ધૈર્ય સાથે આજે કામ કરવું પડશે, આગળ વધવું પડશે. આજે વ્યાપારમાં લાભની નવી તકો પણ તમને મળતી જોવા મળી રહી છે, એટલે બિઝનેસમાં લાભના અવસરો પણ છે. પારિવારિક વિવાદ ચાલી રહ્યો હોય તો એ આજે સમાપ્ત થતો જોવા મળશે. તો ટૂંકમાં મિશ્રિત ફળદાતા દિવસ રહેવાનો છે. વાત કરી લે ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે કેસરી રહેશે. ઉપાય શું છે? તો આજના દિવસે વડીલોના આશીર્વાદ લેવા, વડીલોની સેવા કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાતા બનવાનો છે. આજે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ અને સભાન રહેવાની જરૂર રહેશે. આજે કામનું દબાણ બની રહેશે અને ક્યાંક ટેકનિકલ સમસ્યાઓ આવશે, જેને તમારે ઉકેલવી પડશે અને જે તમારા માટે પડકાર ભર્યું રહેશે, પણ એ તમારા માટે લાભ કરતાં પણ આગળ જતા સાબિત થશે. ઘરેલું સમસ્યાઓને કારણે માનસિક તણાવ પણ બરકરાર રહેશે. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી લાભ મળી શકે એમ છે. ટૂંકમાં દિવસ મિશ્ર ફળદાતા છે. વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે બનવાનો છે મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે શિવ ચાલીસાનો પાઠ મંગલપ્રદ સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ અને જ. આવા જાતકો માટે આજે કાયદાકીય બાબતોથી સાવચેત રહેવું કે દૂર રહેવું હિતાવ રહેશે. વિવાદને વાતચીતથી ઉકેલવા પ્રયાસ કરશો તો વધારે સરળતાથી કામ સંપન્ન થઈ જશે. આજે સહકર્મીઓ અને સહયોગીઓ સાથે તાલમેલ તમારે જાળવીને ચાલવું પડશે, જે આપના માટે હિતાવ રહેશે. આજે કરેલા રોકાણનો લાભ તમને મળી શકે એમ છે. તો સાથે યાત્રા અને વાહન પાછળ ધન ખર્ચ થાય એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરીએ આગળ ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ રહેવાનો છે એ છે આછો પીળો રંગ. ઉપાય શું કરશું? તો આજના દિવસે જલ દાન કરવું, જલની સેવા કરવી મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે દિવસ તમારા માટે લાભકર્તા કે ફાયદાકારક સાબિત થશે. આજે પારિવારિક જીવનમાં સુખ અને આનંદ પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે. તમારા જીવનસાથી સાથે સંબંધોમાં સુધાર થવાની સંભાવનાઓ છે.
આજે તમને વ્યવસાયમાં તમારા સહકર્મીઓનો પૂર્ણ સહયોગ બની રહેશે. આજે તમે લોખંડના વ્યવસાયમાં સારું એવું ધન કમાવી શકો એવા ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે બદામી બની રહેશે. જ્યારે ઉપાય છે આજે રુદ્ર ચાલીસાનો પાઠ કરવો કે શિવજીની ઉપાસના કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ, થ. આવા જાતકો માટે આજનો દિવસ એકંદરે અનુકૂળ બની રહેશે. આજે તમને કોઈ શુભ પ્રસંગમાં ભાગ લેવાની તક મળે એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમે ભૌતિક સુખ સુવિધાઓને પ્રાપ્ત કરો એવા પણ ગ્રહમાન જોવા મળે છે. આજે તમને સન્માન મળશે. વ્યાવસાયિક કાર્યમાં પ્રગતિના યોગો જોવા મળી રહ્યા છે. કોઈ પણ પ્રકારનું રોકાણ આજે કરવું ટાળવું એ તમારા માટે હિતકર સાબિત થશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે પીળો રહેવાનો છે. ઉપાય આજે તુલસી ક્યારે ધૂપ દીપ કરવા કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીએ અંકશાસ્ત્રની, તો અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 5 અને ભાગ્યાંક 2 બની રહ્યો છે. 5 નંબર એ સૂર્યનો છે, 2 ચંદ્રનો છે. આજનો દિવસ મંગલપ્રદ રહેશે. આજે કામમાં જો થોડી મહેનત કરશો તો નિશ્ચિત સફળતા મળી શકે છે. ઉત્સાહપૂર્વક કામ કરવાની જરૂર બની રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીએ આજના મહત્વના યોગ વિશે, તો આજે સર્વાર્થ સિદ્ધિ યોગ છે. તમામ પ્રકારના મનોરથોને સિદ્ધ કરવાવાળો યોગ બની રહ્યો છે. તો આ સર્વાર્થ સિદ્ધિ યોગ, કોઈ પણ કામ કરવું હોય આ યોગમાં તમે કરો. યંત્ર નિર્માણ કરવું છે, કોઈ ડીલ કરવી છે, કોઈ મહત્ત્વના પેમેન્ટ કરવાના છે, કોઈ પણ મહત્વ જેમાં આપણે મુહૂર્ત વિચારતા હોય એ તમામ કાર્યો સર્વાર્થ સિદ્ધિ યોગમાં કરવા કલ્યાણકારી સાબિત થાય. અને આ યોગમાં તમે જો આ કામ કરશો તો તમારા માટે અનુકૂળતા બની રહેશે. આ ઉપરાંત આ યોગની અંદર જો ઘરમાં ધન સંચય નથી થતું તો શ્રીયંત્ર અને કુબેરની પ્રતિમા લાવીને સ્થાપિત કરવી. શ્રીયંત્રની પૂજા કરી તિજોરીમાં સ્થાપિત કરીએ અને કુબેરની પ્રતિમાને ઘરની ઉત્તર દિશામાં 0 ડિગ્રી ઉપર શક્ય હોય તો સ્થાપિત કરવી શુભ સાબિત થાય છે. આ બંને એક પ્રયોગ જો આજે કરો છો આ યોગમાં તો નિશ્ચિત નાણાકીય ભીડમાંથી ધીરે ધીરે બહાર નીકળવાના તમને માર્ગ મળશે. તમારું જે આર્થિક પાસું છે એ મજબૂત બનશે. એ પ્રકારના યોગો બનતા જશે. એટલે આ બંને ઉપાય કરવા, જો કુબેર ચાલીસાનો પાઠ, કુબેર બાવનીનો પાઠ પણ નિત્ય કરી શકો, પણ આ યોગમાં આ સ્થાપના કરવી ખૂબ મંગલકારી છે. તો આ સર્વાર્થ સિદ્ધિ યોગને તમે ઉપયોગમાં લાવો અને એના જે લાભ છે એને પ્રાપ્ત કરો. જીવનની તમામ મનોકામનાઓ તમારી પૂર્ણ થશે. પોઝિટિવિટી તમારા જીવનમાં આવતી જોવા મળશે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરીએ આજના દિવસના મંત્રની કે જેનો જાપ કરો કલ્યાણકારી સાબિત થાય. 1 માળા 2 માળા. તો આ મંત્ર જે તમારા માટે મંગલકારી સાબિત થવાનો છે, નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. નામ પાહરુ દિવસ નિશી ધ્યાન તુમ્હાર કપાટ, લોચન નિજ પદ જંત્રિત જાહી પ્રાણ કેહી બાટ. આ મંત્રનો જાપ તમારા માટે અનુકૂળ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા
આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.